રામ રામ, જય શ્રી કૃષ્ણ સૌ ડાયરાને. મિત્રો, વાગ્યા છે સવારના 9 અને ઓફિસે પહોંચી ગયો છું. રવિ સોમ 2 દિવસ ઓફિસ બંધ હતી, રવિવારની તો બંધ જ હોય. અને સોમવારે ગઈકાલે અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા હતી, તો એ નિમિત્તે આખું ભારતના ધંધા રોજગાર કચેરી બધું બંધ હતું, તો આપણે પણ બંધ રાખ્યું હતું. એટલા માટે અમારે આ રોડ કાંઠો છે, રોડને કાંઠે જ મારી ઓફિસ છે, તો ધૂળ એટલી ઉડે ને કે વાત જવા દો. સાફ સફાઈ દિવસમાં 3 વાર કરવી પડે. તો અત્યારમાં હવે ચાલો, આ 2 દિવસ બંધ હતી, ધૂળ એટલી ભરાઈ ગઈ કે સાફ સફાઈ કરી નાખીએ. મિત્રો, અત્યારે વાગ્યા છે 11:30 અને ઇમરજન્સીમાં સ્કૂલે ઓફિસેથી ઘરે આવવું પડ્યું. અરે કહેના ક્યાં ચાહતે હો? કારણ કે વ્રજભાઈ જુઓ, વ્રજભાઈને સ્કૂલે જવું હતું, તો એના એક પક્ષીઓના ચિત્ર બનાવવા હતા, એ લઈ જવું હતું. તે જો તાત્કાલિક બનાવ્યું અને હવે વ્રજભાઈ દોડાદોડી કરે છે. શું ગોતે? રબર. જો ખોઈ નાખ્યું બધું. જો હવે એ ભાગે સ્કૂલે, એને વાન આવી ગઈ છે. વાન આવી ગઈ એટલે ભાગે. આ એની વાન છે સ્કૂલે જવાની. ઓફિસેથી વેલો આવી ગયો તો કંઈ કામ નહોતું ઓફિસે, તો મેડમે એક કામ હોઈપું છે, ઘોરવું લેવા જવાનું, તો હાલો લઈ આવીએ. જો મિત્રો, અત્યારે લઈ આવ્યો છું. હું લઈ આવ્યા મેડમ? કોથળી. सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. અમાર નાઈટમાં કોથળી તો પેલા હોય. પેલા કોથળી લેવા આજ મોકલા હતા, પણ ગોરવાની. चल झूठा. ગોરવાની શું? શું? ઓહો, અમને આ ફૂલનો પુષ્પગુચ્છ આપે છે ધાણાનો. આ પુષ્પગુચ્છ બહુ સારો હોય, કારણ કે આનાથી તાકાત મળે. ઓલા પુષ્પગુચ્છ તો હુકાઈ જાય, પણ આ ખાવાથી તો તાકાત આવી જાય. રસોઈ કરવા માંડો, હાલો એટલે જમી લઈએ. મસ્ત મજાના હુઈને ઉઠ્યા છે. અત્યારે 4 વાગ્યા છે, એટલે આમ તો નીંદરમાંથી ઉઠ્યા, મોટા મોટા ધોઈ લીધા છે. આમ તો ઉઠેલા તો છીએ જ, પણ નીંદરમાંથી ઉઠ્યા છીએ. હવે મેડમ ચા બનાવી રહ્યા છે. ચા બની જાય એટલે પીને ઓફિસે નીકળીએ. મિત્રો, આ 2 કૂતરાની ધબધબાટીને બહાટી બોલી છે. એકબીજાને કાંઈ કરશે નહીં, ખાલી ભૈયા કરશે. ઘણા માણસો પણ આવા હોય, બસ મોટા ભૈયા જ કરે. આમ કરી નાખો, તેમ કરી નાખો, ને કંઈ કરી ન હોય. આ કૂતરો જોઈને સામે જોવે તો ઊભો રહી જાય, આમ વાહે રાયડું પડે છે. વયો ગયો જો, બોલો શાંતિથી આમ વયો ગયો. તો મિત્રો, અત્યારે એક ડ્રાઇવિંગ પૂરું કરીને આવી ગયો છું અને એક નાઇટ ડ્રાઇવિંગ કરવા જવાનું છે હજી. તો એ નાઇટ ડ્રાઇવિંગ કરી આવીને પછી ઓફિસનું કામ કરશું. અત્યારે જૂનાગઢમાં 75મું પ્રજાસત્તાક પર્વ ઉજવાઈ રહ્યો છે અને ગુજરાત રાજ્ય લેવલનો પ્રજાસત્તાક દિન એટલે કે 26મી જાન્યુઆરી અમારે જૂનાગઢમાં ઉજવવાનો છે, રાજ્ય લેવલનો. એટલે એ પર્વ નિમિત્તે જૂનાગઢ આખું રોશનીથી શણગાર્યું છે અને અલગ અલગ કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે. તો આવો, તમને આ જૂનાગઢથી રોશનીથી જે શણગાર્યું છે એ તમને વિડીયોમાં બતાવું.
તો હોમવર્ક કરતા હતા મોબાઈલમાંથી જોઈને પૂરું થઈ ગયું. અને વ્રજભાઈ જો આ મેડમ સાફ કરે છે. વ્રજભાઈ આખા રમકડા ખોલીને બેઠા હતા, એનો એક મિત્ર આવ્યા હતા એટલે અત્યારે મેડમ છે તો આ બધો લબાચો ફેરો કરે છે ખજાનો. બધા રમકડા કાઢ્યા હતા પણ પછી ફેરા તો કરવાના ના હોય કેમ વ્રજભાઈ? દર વખતે કરે હે? એના માટે મેડમ તો છે જ. હા મેડમ છે, મેડમ નવરા ન રહેવા જોઈએ, કામ ચાલુ રહેવું જોઈએ, શરીર બંધ ન રહેવું જોઈએ, કે આરામથી બેસવાનું નહીં, કંઈ ને કંઈ કામ ચાલુ જ રાખવાનું હે. તો બેઓને કોણ ના પડે છે? તાર લેસન થઈ ગયું ભાઈ? તો કરવા માંડો. હાલો હાલો. અમે છે તો અગાસી ઉપરથી જે સોલાર છે એ સોલાર ધોઈને આઈલાવીએ છીએ. અઠવાડિયે એકાદ વખત તો એ સોલાર ધોવું જ પડે, બાકી ધૂળ એટલી જામ થઈ જાય કે સોલારની જે કેપેસિટી એના કરતાં ધૂળ વધી જાય એના જેવું થાય. એટલે અઠવાડિયે એકાદ વાર છે તો આ સોલારને પાણીથી ધોઈ નાખીએ એટલે સરસ અને ચોખ્ખું રહે, એના પાવર સેવર સારું રહે. मजा आया. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.